હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે દોસ્તો આપણું એક નવા વિડીયોની અંદર. તો આજે દોસ્તો હું તમને આપણે ડ્રેસ જે આપણું કાપડ છે તો કાપડની માથે ડ્રેસ રાખી અને આપણે કટિંગ કઈ રીતે કરવું એકદમ સિમ્પલ અને સરળ રીતે દોસ્તો હું આજે તમને ડ્રેસનું કટિંગ શીખવાડવાનો છું. શું દોસ્તો તમને કટિંગ નથી આવડતું? તો ચિંતા નહીં કરતા, આજના વિડીયોની અંદર મેં તમને સંપૂર્ણ માહિતી આપી છે. એકદમ સરળ અને સિમ્પલ રીતે કટિંગ હું તમને આજે કરીને બતાવીશ. તો દોસ્તો તમે કોઈ દિવસ પણ કટિંગ નહીં કર્યું હોય તો પણ તમે આ એક વિડીયો જોઈશો એટલે તમને સંપૂર્ણ રીતે પૂરેપૂરું કટિંગ આવડી જવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોની અંદર દોસ્તો બન્યા રહેજો. તો ચાલો દોસ્તો આપણે શરૂ કરીએ ડ્રેસનું કટિંગ. તો મિત્રો આપણે જે આ કાપડ છે તો કાપડને આપણે જે બંને કિનારી છે તો આ રીતે આપણે ભેગી કરી લીધી છે. અને હવે જે આપણે બંને કિનારી ભેગી કરી છે તો ત્યાંથી આપણે આને આ રીતે 4 વળી કરી લેવાની છે, ડબલ કરી લેવાનું છે કપડું. તો આ રીતે દોસ્તો આપણે કાપડને ડબલ કરી લઈશું અને વ્યવસ્થિત રીતે કપડું કરી નાખીશું. હવે જે મિત્રો આપણો કાપડ છે એ બંને ભાગ હરખા વ્યવસ્થિત કરી અને હવે જે આપણો તૈયાર ડ્રેસ છે તો આપણે ડ્રેસને દોસ્તો આપણો આ જે ડ્રેસ છે તો ડ્રેસને આ રીતે આપણે અહીંયા આપણે જે હાર્મોનનો ભાગ છે તો તે હાર્મોનનો ભાગ અને અહીંયા આપણે જે કટ છે તો કટનો ભાગ આ રીતે વ્યવસ્થિત કરી લેવાનો છે. અને હવે દોસ્તો આપણે આની માથે આ રીતે પાથરી દઈશું. તો આ રીતે સીધો પાથરી લેવાનો છે. અને જે આપણે ડબલ ફોલ્ડ કરેલું છે તો ત્યાં પણ આપણે દોસ્તો આ રીતે વ્યવસ્થિત ભાગ સીધો રાખી અને આ રીતે વ્યવસ્થિત કરી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે આનો ભાગ જે છે એ વ્યવસ્થિત કરી લેવાનો પહેલાં. અને ખાસ કરીને દોસ્તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણું જે ઉપરનો ડ્રેસ છે એ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે પાથરવાનો છે આની ઉપર. અને જે આપણે આ સ્લીવ છે તો સ્લીવને પણ આ રીતે આપણે સીધી કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે ડ્રેસ છે તો આ રીતે પહેલાં એને સીધો કરી લેવાનો છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણો આ જે ડ્રેસ છે તો આ કમ્પ્લીટ આપણે આની ઉપર પાથરી લીધો છે. અને હવે દોસ્તો આપણે જે આ ડ્રેસ કમ્પ્લીટ આપણે આની ઉપર પાથરેલો છે તો હવે આપણે આની અંદર મેજર ટેપથી જે આપણો તૈયાર માપ છે તો અહીંયાથી આપણે એની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિંગ દોસ્તો આપણે આની અંદર 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો સૌથી પહેલાં તો જે આપણે અહીંયા 1.5 ઇંચ છે તો અહીંયા આપણે 1.5 ઇંચે આ રીતે નિશાન મારી લેવાનું છે. એ જ રીતે દોસ્તો અહીંયા પણ આપણે 1.5 ઇંચે નિશાન મારી લેવાનું. તો આ રીતે દોસ્તો આપણે 1.5 ઇંચ આની અંદર પ્લસ કરતું જવાનું છે અને આ રીતે સિલાઈ નિશાન મારતા રહેવાના છે. તો અહીંયા આપણો જે હિપનો સાઈડ છે તો અહીંયા આપણે સીધી લાઈન દોરી આ રીતે નિશાન મારી લઈશું. અને આ જે કટ છે દોસ્તો ત્યાં પણ આપણે આ રીતે 1.5 ઇંચ નિશાન મારી લેવાના છે. તો એક નિશાન આપણે 1.5 ઇંચે અહીંયા મારી લેવાનું છે. એ જ રીતે દોસ્તો આપણે નીચેની સાઈડમાં પણ આ રીતે 1.5 ઇંચ નિશાન મારી લઈશું. તો એક અહીંયા મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે 1.5 ઇંચના નિશાન મારી લેવાના છે આની અંદર. અને હવે આપણે અહીંયાથી સીધી એક જે નિશાન માર્યા છે તો આ રીતે સીધી લાઈન દોરી લઈશું જેથી કરીને આપણે કટિંગ કરવામાં એકદમ ઈઝી રહે. તો મિત્રો જે આપણે નિશાન મારેલા છે તો ત્યાંથી આપણે આ રીતે સ્કેલની મદદથી આપણે આ જે નિશાન માર્યા છે ત્યાંથી આ રીતે આપણે સીધી લાઈનો દોરી લઈશું જેથી કરીને આપણે દોસ્તો કટિંગ કરવામાં એકદમ ઈઝી રહે. અને અહીંયા પણ દોસ્તો આપણે જ્યાં છે નિશાન તો ત્યાં પણ આપણે આ રીતે સ્કેલની મદદથી સીધી લાઈન દોરી લઈશું જેથી કરીને દોસ્તો આપણે કટિંગ કરવામાં એકદમ ઈઝી રહે. તો જુઓ મિત્રો કે આપણે જે આ કટિંગ કરવાનું છે તો આની ઉપર આપણે ડ્રેસ વ્યવસ્થિત રીતે રાખી લીધો છે અને આ આપણું તૈયાર માપ છે. અને આ જે આપણું જે છે વધારાનું એ આપણે સિલાઈનું આની અંદર માર્જિંગ એડ કર્યું છે. તો હવે દોસ્તો આપણે જે હવે ઉપરની સાઈડ દોસ્તો જો આપણા શોલ્ડર છે તો અહીંયા પહેલાં આપણે ગળાએ એક નિશાન મારી લઈશું આ રીતે. અને શોલ્ડરનું નિશાન જે આ છે તો આ રીતે આપણે અહીંયા પહેલાં શોલ્ડરનું નિશાન મારી લઈશું. અને હવે જે આપણો હાર્મોલ છે તો હાર્મોલે પણ આપણે આ રીતે નિશાન મારી લઈશું. તો હવે દોસ્તો આપણે કમ્પ્લીટ આ રીતે નિશાન મારી લીધા છે. તો હવે મિત્રો આપણા કમ્પ્લીટ આની અંદર નિશાન લાગી ગયા છે. તો હવે આપણે આ જે ડ્રેસ છે તો આપણે આ ડ્રેસને આ રીતે અહીંયાથી ઉપરથી લઈ લેવાનો છે. અને હવે મિત્રો જે આપણે ઉપર નિશાન છે તો અહીંયા આપણે એક નિશાન મારવાનું હતું તો એ આપણે ભૂલી ગયા હતા તો મારી લીધું છે. તો અહીંયા આપણે એક નિશાન મારી લીધું છે. અને હવે જે દોસ્તો આપણે અહીં જે હાર્મોનનું નિશાન માર્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન પહેલાં તો દોરી લઈશું. અને આપણું જે શોલ્ડરનું માપ છે તો ત્યાંથી પણ આપણે આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. અને હવે દોસ્તો આપણે આની અંદર હાર્મોલ અહીંયાથી છે તો આ જે ક્રોસ આપણો જે ભાગ છે તો ક્રોસ ભાગની અંદરથી આપણે અહીંયાથી 1 ઇંચ આ રીતે ક્રોસમાં નિશાન મારી લઈશું. અને અહીંયા આપણે હાર્મોલનું નિશાન મારી લેવાનું છે. આ રીતે રાઉન્ડની અંદર હાર્મોલ કટિંગ કરી લેવાનું છે. અને આપણું જે શોલ્ડર છે દોસ્તો તો અહીંયાથી આપણે 1/2 ઇંચ આ રીતે નીચેની સાઈડમાં હાર્મોલ સાઈડમાં રાઉન્ડ આ રીતે આપી દેવાનો છે.
તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણે કમ્પ્લીટ જે ડ્રેસ ઉપર રાખીને આપણે કમ્પ્લીટ નિશાન મારી લીધા છે. તો ચાલો મિત્રો હવે આપણે આનું ડ્રેસનું કટિંગ કરી લઈએ. તો છે ને દોસ્તો એકદમ સિમ્પલ ડ્રેસનું કટિંગ. તો આ રીતે તમે પણ દોસ્તો ડ્રેસ ઉપર રાખી અને તમે પણ કટિંગ કરી શકો છો એકદમ ઇઝી રીતે. તો આ રીતે હવે આપણે જે નિશાન મારેલા છે તો આપણે આ નિશાન પ્રમાણે કટિંગ કરી લેવાનું છે. અને દોસ્તો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયો પસંદ આવે દોસ્તો શેર કરજો, અને ચેનલ ઉપર દોસ્તો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે દોસ્તો આપણે આનું કટિંગ કરી લેવાનું છે એકદમ સિમ્પલ અને સરળ રીતે. દોસ્તો હું તમને મારા દરેક વિડીયોની અંદર તમને શીખવાડતો રહીશ. તો આ રીતે દોસ્તો આપણે કમ્પ્લીટ આનું કટિંગ કરી લેવાનું છે. તો ફાઇનલી દોસ્તો આપણે ડ્રેસનું કટિંગ થઈ ગયું છે તૈયાર, જોવો તમે. અને અહીંયા આપણે જે અહીંયા હિપ છે તો હિપના ભાગમાંથી આપણે અહીંયા કટ વાળવાનો છે. તો અહીંયા આપણે આ રીતે નિશાન મારી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણો ડ્રેસનું કટિંગ થઈ ગયું છે તૈયાર. તો ચાલો હવે આની અંદર સ્લીવનું કટિંગ પણ તમને કરીને બતાવું. તો હવે મિત્રો આપણે જે આને સ્લીવનું કટિંગ કરવાનું છે તો આપણે આ રીતે ડબલ જે કિનારી છે એ આ રીતે ડબલ કરી લીધી છે, અને ત્યાંથી આપણે આ રીતે જે કાપડ છે એને પાછું ડબલ કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે વ્યવસ્થિત રીતે કપડું ડબલ કરી લેવાનું છે. અને હવે જે આપણો માપનો ડ્રેસ છે તો માપનો ડ્રેસને આપણે આ રીતે લઈ લઈશું. અને આની અંદર જે સ્લીવ છે દોસ્તો તો આપણે આ રીતે સ્લીવ રાખી અને માપી લેવાની છે. તો આની આપણી જે લંબાઈ છે એ આપણી 16 ઇંચની છે, અને અહીંયા પહોળાઈ પણ જે છે એ પણ આપણે માપી લઈશું. તો આની દોસ્તો જે પહોળાઈ છે એ છે 7 ઇંચ. તો હવે આપણે પહોળાઈ માપી લીધી, અને જે આ મોળી છે એ પણ આપણે માપી લઈશું. તો મોળી છે દોસ્તો 5.5 ઇંચ. તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે એક અહીંયા ઉપર સીધી એક લાઈન દોરી લઈશું. અને આપણી જે લંબાઈ છે એ 16 ઇંચની છે. તો અહીંયાથી આપણે 16 ઇંચ પ્લસ આપણે 1 ઇંચનું સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો એ જ રીતે દોસ્તો અહીંયા પણ આપણે 16 ઇંચે અને પ્લસ 1 ઇંચનું સિલાઈનું માર્જિંગ એડ કરી દેવાનું છે. અને ઉપરની સાઈડમાંથી દોસ્તો આપણે એક 3 ઇંચે જે આપણું હાર્મોલનું કટિંગ છે તો તે આપણે 3 ઇંચ નીચે ઉતારવાનું છે. 3 ઇંચે નિશાન મારી દઈશું. તો આપણે દોસ્તો નિશાન કમ્પ્લીટ લાગી ગયા છે. તો જે આપણે 3 ઇંચનું નિશાન છે તો ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું, અને જે આપણે મોળી વાળવાની છે તો ત્યાં પણ આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે સીધી લાઈનો દોરી લેવાની છે. તો હવે મિત્રો જે આપણે સ્લીવની પહોળાઈ જે છે કે 7 ઇંચની હતી, તો આપણે અહીંયાથી ડબલમાં 7 ઇંચ પ્લસ આપણે આની અંદર જે આગળ ડ્રેસ કટિંગ કર્યું તો તેમાં આપણે 1.5 ઇંચનું સિલાઈનું માર્જિંગ છોડ્યું હતું. તો અહીંયા સ્લીવમાં પણ આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ છોડી દેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણી મોળી છે એ 5.5 ઇંચની હતી, તો આપણે 5.5 ઇંચે નિશાન મારશું, અને પ્લસ આની અંદર આપણે 1 ઇંચ સિલાઈનું નીચે માર્જિંગ છોડી દઈશું. તો આપણે આ રીતે દોસ્તો નિશાન મારી લીધા છે. અને હવે આપણે આને સ્કેલની મદદથી આ રીતે આપણે જે હાર્મોલ છે ત્યાંથી લઈ અને મોળી સુધી આ રીતે નિશાન મારી લઈશું. તો આ રીતે આપણે એક લાઈન દોરી લીધી. અને હવે જે આપણે દોસ્તો આની અંદર સ્લીવ જે છે તો અહીંયાથી હાર્મોલનું આ રીતે શેપ આપી દેવાનો છે. તો આ રીતે આપણે દોસ્તો કમ્પ્લીટ બાયનું કમ્પ્લીટ માપ લઈ લીધું છે, અને આપણે સ્લીવ કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. તો ચાલો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. વિડીયોની અંદર દોસ્તો તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડે તો કોમેન્ટ મને જરૂરથી કરજો, જેથી કરીને હું દોસ્તો તમને તેનો જવાબ આપીશ અને તમને એકદમ ઇઝી રીતે શીખવાડતો રહીશ. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવનું કટિંગ પણ કરી લેવાનું છે. તો ફાઇનલી દોસ્તો આપણું જે સ્લીવ છે એનું આપણું કટિંગ થઈ ગયું છે. અને હવે આપણે અહીંયા વચ્ચે એક નિશાન લગાવી લઈશું જે આપણું સેન્ટરનું છે. આનું જે સિલાઈ ને એવું છે દોસ્તો એ પણ હું તમને આગળના વિડીયોની અંદર જણાવીશ. આની અંદર દોસ્તો આપણે ગળાનું કટિંગ કર્યું નથી, કેમ કે આપણું જે ગળું છે તો આની અંદર આપણે જે યોગ છે તો યોગ મૂકવાનો છે. તો ચાલો હું તમને બતાવું કે આપણે આને કઈ રીતે યોગને મૂકવાનું છે. તો મિત્રો આ જે છે એ આપણું યોગ છે. તો આપણે આને હું તમને સીધું કરીને બતાવી દઉં કે આપણે કઈ રીતે આને શું કરવાનું છે. તો જે આપણું ગળું છે તો આપણો અહીંયાથી જે ગળું ને એવું બધું છે હું તમને આગળ સિલાઈના વિડીયોની અંદર બતાવીશ. તો આપણે આ રીતે આનું ગળું જે છે તો અહીંયાથી આપણે ગળાનો યોગ અહીંથી રાઉન્ડમાં આવશે, અને પ્લસ આપણે અહીંયા એક કેનવાસની સરસ મજાની એવી પટ્ટી લગાવી અને આપણે આનું ગળું ને એવું બધું હું તમને તૈયાર ફિટિંગ કરીને બતાવીશ. તો કન્ટિન્યુ વિડીયોની અંદર દોસ્તો બન્યા રહેજો. અને દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને મિત્રો આનો જે સિલાઈનો વિડીયો છે એ હું કાલે અપલોડ સવારમાં કરી દઈશ, તો જોવાનું ભૂલતા નહીં. તો દોસ્તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો, અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.